મિત્રો, આ વિનુભાઈ રાદડિયા આજે તારીખ 15/5/2024ના રોજ આજે આપણે જે સબસિડી માટે જે ખેડૂતો ઓનલાઈન કરાવે છે એના માટેની હું એક તમને આજ મારે વિડીયો બનાવીને મૂકવો પડ્યો છે. કારણ કે જો તાર ફેન્સિંગનો એક આપણે ઓનલાઈન કરાવી, હવે આપણે ઓનલાઈન કરાવો એટલે જાણે ઓનલાઈનના આપણે 100 રૂપિયા દીધા, પછી આપણને બેંક પાસબુક અને 7/12/8 અને એ અરજી એને આપણે નકશાના આપ્યા. હવે રવિવારથી હવે આપણને મેસેજ આવીને અને દિવસ 10ની અંદર તમારે આ અરજી કરાવી જ આવી. ક્યાં? અમરેલી ડિસ્ટ્રિક્ટમાં, જ્યાં ટૂંકમાં જિલ્લો હોય ડિસ્ટ્રિક્ટ ત્યાં. હવે આજે પ્રધાનમંત્રી એમ કહે છે કે તમે ડીઝલ ને પેટ્રોલની અંદર બચત કરો. ખેડૂતનો દીકરો આજ વાડીએ જાય તો હાલીને જાય ને સાયકલ લઈને જાય, રાઈટ છે. હવે આજે અમરેલી જિલ્લાની રેન્જ આપણે માનીએ તો અમુક ગામડાને 40 કિલોમીટર દૂર હોય, અમુક 50 કિલોમીટર દૂર હોય, અમુક 70 કિલોમીટર દૂર હોય, અમુક 80 કિલોમીટર પણ દૂર હોય છે. હવે એ વ્યક્તિને ડીમાર્કેશન એટલે તમે એક વસ્તુ જોઈ શકો કે નકશો. હવે નકશાની અંદર કાંઈ નથી, તમે બધા ખેડૂતને ખબર છે કે નકશો અત્યારે મારી પાસે ગાડીમાં પડ્યો છે, નકર હું બતાવો થામો લાઈવ. હવે એ નકશો કાઢવા આટુંથી તમારે અમરેલી જવાનું. હવે 80 કિલોમીટર થતું હોય તો તમારે જવાનું, ખેડૂતને નો છૂટકે. હવે નકર અત્યારે બધી વસ્તુ ઓનલાઈન થઈ જતી હોય તો ડીમાર્કેશનનો નકશો કેમ ઓનલાઈન ખેડૂતને ન દેવામાં આવે ભાઈ? આજે ખેડૂતની બેદરકારી કેવી આજે એનો ઉપયોગ કરે છે સરકાર, સરકારની બેદરકારી છે ખેડૂત ઉપર. આજે કેવું આ વસ્તુ થઈ રહી છે કે ડીમાર્કેશનનો નકશો આપણે અમરેલી કઢાવવા જવાનો, પછી પાછો સહી સિક્કા કરીને પાછો આપણે તાલુકામાં દેવાનો. હવે આપણે એક વિચાર કરીએ કે આજે એને અરજી કરવા માટે આજ પહેલી વખતે ઓનલાઈન કરી તો 100 રૂપિયા આપ્યા, પછી પાછો ડીમાર્કેશનની અરજી કરવી, રેવન્યુ ટિકિટ લઈને ચોંટાડીને એના 35 દેવા, પાછા નકશો ડીમાર્કેશનનો નકશો આપે ત્યાં પાછા 30 રૂપિયા દેવા. આજે પાછો 7/12/8 પાછા જોડવાના ફોર્મમાં, એના પાછા 30 દેવા. આ તમે આજે ખર્ચો જુઓ કેટલો થયો. અને એ હજી રવિવારથી હજી આ બધું કરાવતા આજે મેં 15 તારીખે આજે હું કરાવી રહ્યો છું, એટલે મને આ ખ્યાલ છે. આજ ઢૂંઢિયા પીપરિયાથી અમરેલી 4 વ્હીલ લઈને ગયો, અમે 2 જણા ગયા, આજ આખો દી હેરાન થયા. હવે એ ખર્ચો, અને પ્રધાનમંત્રી એમ કહે છે કે તમે ડીઝલ ને પેટ્રોલ બસાવો, રાઈટ છે. પ્રધાનમંત્રીની બહુ સરસ મને વાત ગમી કે બચત જેટલી કરશું એટલે આપણા હિતની છે, આપણું કોઈ બદઇરાદો કે વિરોધ નથી. પણ તો ખરેખર આ ખેડૂતોને આ પોઝિશન હરેક ખેડૂતે ઓનલાઈન કરાવી હોય તો કેવડા ખેડૂતોની ઓનલાઈન માટેથી આજે ડીમાર્કેશનનો નકશો અમરેલી લેવા જવો પડે. આજે હરેક જિલ્લા વાઇઝરમાં બધી રાજકોટ હોય કે ભાવનગર હોય, જૂનાગઢ હોય, બધાને આજે ગામડા સેટા 80 કિલોમીટર દૂર હોય તો એને બધાને આ હેરાન થવું. તો તમે કોઈ વીસીને કેમ એવી પરવાનગી નથી આપી શકતા કે ભાઈ તમે ડીમાર્કેશનનો નકશો તમે ત્યાંથી હોતને આપી શકો? અને હજી રવિવારથી હજી આ કાગળિયા હતા એટલા મેં કરીને બેઠા છે એ નહીં રહેતા. આજે અટાણે લગભગ 4 વાગ્યાનો ટાઈમ આવ્યો. આજે સવારના 9 વાગ્યાથી ઘેરે નીકળી ગયો છું. આજે તડકાના ખેડૂતો હેરાન થઈને અને આજે હેરાનગતિ પામે છે. છતાંય પછી હજી અમે પૂછ્યું કે ભાઈ હવે અમારા કાગળિયા ઓકે, હવે આ માપવા આવી છે, તો એણે એવો પ્રશ્ન અધિકારીએ કર્યો કે હજી તો આમાં તમારો ડ્રો થાય તો. મેં કીધું ભાઈ ડ્રો ન થાય તો કે પાછું આવતી સાલે કરવાનું, તો આવતી સાલ ન થાય પછીની સાલે કરવાનું. એટલે આ કેવી ખેડૂતોની હેરાનગતિ છે તમે જોવો તો ખરા. વિચારો કે આ ખેડૂતોની તકલીફો દૂર કરવા કાંઈક નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ રીતે મારા વાલા ન હોવું જોઈએ. જે ખેડૂત માટે કરો ને એ ઓનલાઈન ઉપર એના ગામડે એના ઠેકાણે કરાવો. બાકી આવા ડીમાર્કેશનના નકશામાં કાંઈ નથી, અને એ અમરેલી લેવા જવો પડે ખરા. હવે કરવી હજી તો આ લાગે તો, નકર તો આ ન લાગે. ખેડૂને પાછું આ બધો અમે આગળ ખર્ચો ગણાવ્યો બધોય, એ બધો ફેલ, ધક્કો ફેલ. તમે પેટ્રોલ ડીઝલ આ વધારાના હમકા આ એક ખેડૂત ડીઝલ ને પેટ્રોલ બાળશે, એ કેવડું બળશે. એક ખાલી ડીમાર્કેશનના નકશા આટુંથી તમે વિચાર કરજો. આજે હજારો લાખો લીટર પેટ્રોલ ને ડીઝલ ખેડૂતો બાળશે તઈ થાય. આ એમને તો કાંઈ હેલાય તે નથી. તો મારું કહેવાનું એટલું છે કે ગમે કાગળિયો તમે
ગામના વીસી પહાણ લગીન ઓનલાઈન દ્વારા પુગાડો કે ઓનલાઈન દ્વારા તમે કઢવી દો અહીંથી, એટલે આ ખેડૂતોને થોડુંક હેલું પડે. મારું તો આટલું આ કહેવાનું છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું. સરકાર કરે છે ખોટું નથી કરતા, પણ આ ખેડૂત માટેનું અટાણે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે. મારું એવું ખેડૂતો પાહણ મેં જાણવા મળ્યું છે કે આ તમને કેવું લાગ્યું, તો ખેડૂતો બધા એવું કહે છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, બહુ ખોટું થઈ રહ્યું છે. તો આને માટે થોડુંક આપણે કંઈક માર્ગદર્શન લઈને ખેડૂતોની ભાષા કંઈક આપણે સાંભળી અને આનું કંઈક સુધારો વધારો કરવા મારી નમ્ર વિનંતી છે. જય જવાન, જય કિસાન.